ગુજરાતથી લઈને દેશ અને દુનિયામાં આજના દિવસમાં 10 એવા મોટા અને મહત્વના સમાચાર બન્યા છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે। એ બધા સમાચાર વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ અને શરૂઆત આપણે ઓપરેશન સિંદૂરથી કરીએ તો એવું કહેવાઈ રહ્યું છે કે ઓપરેશન સિંદૂર સમયે ભારત જે છે એ ફક્ત પાકિસ્તાન સાથે નહીં પરંતુ 3 દેશો સાથે લડાઈ લડી રહ્યું હતું। આ વાત ભારતીય સેનાના ડેપ્યુટી આર્મી ચીફે કહ્યું છે। તેમણે કહ્યું કે ચીન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને લાઈવ અપડેટ્સ આપી રહ્યું હતું। આ રીતે ચીન પાકિસ્તાનને સંપૂર્ણ મદદ કરી રહ્યું હતું અને તેને કોઈ પણ કસર નથી છોડી। આટલું જ નહીં, તુર્કીએ પણ પાકિસ્તાનને પોતાની રીતે સંપૂર્ણ મદદ કરી હતી, પરંતુ આપણી પાસે એક મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ હોવાને કારણે આપણે પાકિસ્તાન, ચીન અને તુર્કીને હરાવી દીધું હતું। શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાથી એક હિન્દુ સમાજ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદના કેસમાં હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે। કોર્ટે મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે। અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે હાલના તથ્યો અને અરજીના આધારે મથુરાની શાહી ઈદગાહને હાલમાં વિવાદિત માળખું જાહેર કરી શકાય નહીં। જ્યારે હિન્દુ પક્ષે દાવો કર્યો હતો ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ પર સ્થિત ખૂબ જ પ્રાચીન મંદિરને તોડીને ઈદગાહ બનાવવામાં આવી હતી। હિન્દુ પક્ષની માંગ હતી કે જેમ કોર્ટે અયોધ્યા કેસમાં ચુકાદો આપતા પહેલા બાબરી મસ્જિદ વિવાદિત માળખું જાહેર કર્યું હતું તેવી જ રીતે શાહી ઈદગાહ મસ્જિદને પણ વિવાદિત માળખું જાહેર કરવી જોઈએ। જો કે હવે કોર્ટે એમની વાત માની નથી, ત્યારે હિન્દુ પક્ષ આગળના સમયમાં શું કરે છે એના ઉપર નજર છે। હાલમાં આખા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે અને એવું કહેવાય રહ્યું છે કે અત્યાર સુધી આખા સિઝનનો 38% જેટલો વરસાદ પડી ગયો છે। આટલું જ નહીં, અત્યારે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી દીધી છે કે આવનાર સમયમાં એટલે કે આ અઠવાડિયામાં ખાસ કરીને દેવભૂમિ, દ્વારકા, ભાવનગર અને સુરત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। અને આટલું જ નહીં, સાથે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ એવી આગાહી કરી છે કે 10 જુલાઈ સુધી આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। એક બાજુ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો નવસારીનું તંત્ર જાણે ઊંઘતું હોય ને એવું લાગી રહ્યું છે। નવસારીમાં પણ તંત્રના પાપે પ્રજા પરેશાનીનો ભોગ બન્યો છે। ચોમાસાને 2 દિવસની વાર હતી ત્યારે તંત્ર સફાળું બેઠું થયું હતું અને રાતોરાત રોડ બનાવી નાખ્યો હતો। નવસારીના લીમડા ચોક વિસ્તારમાં નવો બનાવેલ રોડ માત્ર 15 દિવસમાં જ ધોવાઈ ગયો। રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું તો વાહન ચાલકો કમર તોડ રસ્તાથી પરેશાન થઈ ગયા છે। રસ્તાની ગુણવત્તાને લઈને ઉઠી રહેલા પ્રશ્નોને ડામવા કોન્ટ્રાક્ટર આવ્યા હતા। રાતના સમયે રસ્તાનું કામ કરવા આવેલા કોન્ટ્રાક્ટરને લોકોએ આડે હાથ લીધા હતા। લોકોના વિરોધના પગલે કોન્ટ્રાક્ટર કામ મૂકીને ભાગી ગયો હતો। જો કે મહત્વનું છે કે આવા સમાચાર માત્ર નવસારીમાંથી જ નથી સામે આવ્યા, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવ્યા છે। અમરેલીમાં છેલ્લા કેટલાય સમયથી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અને આજે પણ અમરેલીમાં જે શ્વાન છે તેને 2 બાળકો પર હુમલો કર્યો હતો, જેમાંથી એક બાળકીનું મોત પણ નીપજ્યું છે। પહેલી ઘટના ચિતલના સીમ વિસ્તારમાં બની હતી। ખેત મજૂરી કરતા એક પરિવારની 2.5 વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો હતો અને આ જીવલેણ હુમલામાં બાળકીને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું। બીજો બનાવ જસવંતગઢ ગામના પ્લોટ વિસ્તારમાં બન્યો હતો। ત્યાં એક 4 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો અને શ્વાને હુમલો કરતા અત્યારે જે બાળક છે તેની હાલત ગંભીર કહેવાઈ રહી છે। રાજ્યમાં અવારનવાર આગના બનાવ બની રહ્યો છે ત્યારે ફરી એકવાર ખેડાના બસ સ્ટેન્ડ પાસે આવેલા એક રાઈસ મિલની ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી। જોકે જોત જતામાં આગ એટલી બધી વિકરાળ બની ગઈ કે લોકોને ખબર જ નહોતી પડી રહી કે શું કરવું। ત્યારે ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જોકે કોઈને જાન માલની નુકસાની નથી ગઈ, પરંતુ મહત્વનું છે કે જે ગોડાઉનમાં માલ પડેલો હતો એને ઘણું નુકસાન થયું છે અને કહેવામાં આવી રહ્યું છે લગભગ લાખોનો માલ બળીને ખાક થઈ ગયો છે। વડોદરામાં આજે 2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। હરિનગરની ડીઆર આમીન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફફડાટ જોવા મળ્યો હતો। ધમકીના પગલે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી અને પોલીસ, ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્કૂલમાં તપાસ કરી રહી હતી। એક જ દિવસમાં 2 સ્કૂલને ધમકી મળતા અત્યારે વડોદરામાં હડકંપ મચ્યો છે। આ પહેલા મદ્રાસ ટાઇગર્સ નામથી વડોદરાની સિગ્નલ સ્કૂલને સવારે RDX થી ઉડાવવાની ધમકી મળી હતી। જો કે અત્યારે સાયબર ક્રાઇમ અને પોલીસે જે તપાસ છે એ હાથે ધરી છે। અમદાવાદમાં ફરી એકવાર એરપોર્ટ ઉપર ગાંજો પકડાયો છે। બેંકોકથી આવેલી મહિલા પાસેથી લગભગ 6.5 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। DRI તપાસ કરતા લગભગ 6.5 કરોડનો આ હાઇબ્રિડ ગાંજો છે। મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર વધી રહેલી જે ડ્રગ્સની હેરાફેરી છે એને લઈને સૌ કોઈ ટેન્શનમાં છે અને છેલ્લા 2 મહિના અંદર લગભગ 200 કરોડની કિંમતનો આ માલ પકડાયો છે। જો કે સારી વાત એ છે કે આપણી જે સિક્યોરિટી ટીમ છે એ સતત આની ઉપર નજર રાખી રહી છે અને જેટલા પણ લોકો આ પ્રયાસ કરી રહ્યા છે એટલે કે અલગ અલગ રીતે ગાંજો ભારતમાં કે ગુજરાતમાં નાખવાની કોશિશ કરી રહ્યા છે, બધા જ લોકો પકડાઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે। એવામાં થોડા દિવસ પહેલા જે ઘટના બની હતી કે ગુજરાતી મરાઠી નહોતો બોલતો, તેના કારણે તેને થપ્પડ પણ મારવામાં આવી હતી। હવે આ બધા વચ્ચે એક મરાઠી માણસ
દિવસ ગુજરાતમાં આવ્યો હતો અને ગુજરાતી લોકોએ તેનો મીઠો આવકાર પણ કર્યો હતો. ચારધામ યાત્રાએ નીકળેલો આ જે મરાઠી પ્રવાસી છે એ ગુજરાત પ્રવાસે આવ્યો હતો. 20મા દિવસે ગુજરાતમાં સૌથી વધારે તેને પ્રેમ મળ્યો હોય એવી તેને વાત કરી હતી. ગુજરાતમાં રહેવા તથા જમવાની નિઃશુલ્ક સુવિધા મળી રહી હતી અને ગુજરાતી લોકોએ તેને આટલો પ્રેમ આપ્યો કે તેને કહ્યું કે હું વારંવાર ગુજરાત આવવાનો પ્રયાસ કરીશ. તો એક તરફ ગુજરાતમાં દરેક ભાષાના લોકોને આવકારવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં જે ગુજરાતી લોકો છે તેને મરાઠી ન બોલવા પર થપ્પડ પડી રહી છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ફરી એકવાર ભયાનક સ્થિતિ ઉપર પહોંચી ગયું છે. રશિયાએ વારંવાર યુક્રેન ઉપર હુમલા કર્યા છે, ત્યારે ફરી એકવાર રશિયાએ અત્યાર સુધીનો એનો સૌથી મોટો હુમલો કર્યો છે, જેના જ કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જ્યાં સુધીમાં ટાર્ગેટ પૂરો નહીં કરી લઈએ ત્યાં સુધી અમે રોકાવાના નથી. ત્યારે હવે આગળના સમયમાં એમનો ટાર્ગેટ શું છે એના ઉપર સૌ કોઈની નજર છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.